નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાની છે ધોરણ 10 વિજ્ઞાન વિભાગ બીના મોસ્ટ ટાઈમ પ્રશ્નો તે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા। તો પહેલો જ પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? પછી છે અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો। પછી તફાવત છે ધમની અને શીરા વચ્ચેનો તફાવત લખો। નેક્સ્ટ છે લસિકા એટલે શું, તેના બે કાર્યો જણાવો। અહીં છે પછી પુનર્જનન એટલે શું, ઉદાહરણ આપો। પછી છે યૌવન આરંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? પછી છે ભયજનક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? પછી નેક્સ્ટ છે તફાવતના બે મુદ્દાઓ લખો, ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ। પછી નેક્સ્ટ છે 20 ઓમેગા અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમીટર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો। પછી નેક્સ્ટ છે વિદ્યુત પ્રવાહ એટલે શું, તેનો એકમ વ્યાખ્યાયિત કરો। પછી નેક્સ્ટ છે કે વિદ્યુત પરિપથો અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષાના ઉપાયોના નામ લખો। પછી નેક્સ્ટ છે તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિઓ લખો। પછી નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો। પછી નેક્સ્ટ છે કે સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। પછી છે વૈજ્ઞાનિક કારણ આપો, કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી। પછી નેક્સ્ટ છે તફાવતના બે મુદ્દા આપો, જલવાહક પેશી અને અન્વાહક પેશી। પછી છે વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ જણાવો। પછી છે તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો જણાવો। પછી છે માનવ આંખની નામ નિર્દેશવાળી સરળ રેખાકૃતિ દોરો। પછી આ પ્રશ્ન રિપીટ થયો છે, મતલબ કે આ આઈએમપી પ્રશ્ન છે, પૂછાઈ શકે તેવો। બધા જ આમ તો પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે, પણ આ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો। પછી છે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? પછી છે હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે? નિવસન તંત્રમાં વિઘટકોની પછી કોણાવર્તન કેમ થાય? નેક્સ્ટ પ્રશ્ન છે કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? પછી છે ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, શા માટે? પછી નીચેની આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો। તો અહીં આકૃતિ આપેલી છે તે આપ જોઈ શકો છો। પહેલું જ છે કે એક્સ નિર્દેશ ભાગ રચના ઓળખો અને તેના દ્વારા થતી બે પ્રક્રિયાઓના નામ લખો। પછી છે વાય નિર્દેશ ભાગ ઓળખો અને તેનું કાર્ય લખો। પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ લખો, જરૂરી આકૃતિ પણ દોરો। તો આ હતા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્નો જે આપની બોર્ડ પરીક્ષામાં 100% હશે। અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો। અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં હજુ આપને જોડાયા હોય તો ત્યારે જોડાઈ જાઓ। થેન્ક યુ।